ધાનેરા ખાતે યોજાયેલ શાકોત્સવમાં હજારો ભક્તોએ ભક્તિ સાથે આરોગ્ય ભોજન પ્રસાદ. બનાસકાંઠાના ધાનેરા શહેર ખાતે આજે શાકોત્સવની ઉજવણી કરાઈ હતી. આ પ્રસંગે હજારો ભક્તોએ દિવ્ય શાકોત્સવનો લાભ લીધો હતો. સ્વામિનારાયણ સત્સંગ મંડળ દ્વારા આયોજિત શાકોત્સવમાં ભાવિકોએ હરિભક્તિ સાથે રીંગણાનું શાક અને બાજરીના રોટલાનું ભરપેટ ભોજન કર્યું હતું. ભગવાન સ્વામિનારાયણ દ્વારા લોયા ગામના દરબાર આલા ખાચરની વિનંતીને માન આપી આજથી 200 વર્ષ પૂર્વે 12 મણ ચોખા ઘીથી ભરેલ રીંગણાના શાકનો જાતે વઘાર કરી શાકોત્સવની ધાર્મિક પરંપરા શરૂ કરાવી હતી, જે આજે પણ જળવાયેલી જોવા મળે છે. આ પરંપરા મુજબ સ્વામિનારાયણ સંપ્રદાયમાં શાકોત્સવનું આયોજન થતું આવ્યું છે. ધાનેરા ખાતે પણ છેલ્લા 10 વર્ષથી શાકોત્સવનું આયોજન કરાયું છે. શિયાળાની ઋતુમાં ભાવિકો ભેગા મળી ભોજન તૈયાર કરે છે, જેમાં મહિલાઓ દેશી ચૂલા પર બહોળી સંખ્યામાં બાજરીના રોટલા બનાવે છે, જે એક પારિવારિક સુખના આનંદની અનુભૂતિ કરાવે છે. આજે બાજરીના હજારો રોટલા સાથે 500 કિલો કરતાં પણ વધુ શાક તૈયાર કરાયું હતું. પૂજ્ય ભગવત પ્રશાંતદાસ સ્વામીના સાનિધ્યમાં ઉજવાયેલા શાકોત્સવમાં સત્સંગ સાથે ઉત્તમ પ્રિયદાસજી મહારાજે ભાવિકો માટે સ્વાદિષ્ટ ભોજન પ્રસાદ તૈયાર કરાવ્યો હતો. ભક્તોએ આનંદ અને ભાવ સાથે આજે શાકોત્સવની મજા માણી હતી. સવારથી સેવામાં લાગેલ હરિભક્તોએ શાકોત્સવની ઉજવણીને પ્રભુના આશીર્વાદ મેળવવાનો અવસર ગણાવ્યો હતો. જ્યારથી સ્વામિનારાયણ ભગવાન આ પૃથ્વી પર અવતર્યા તે ત્યારથી શાકોત્સવનો ઉત્સવ ઉજવાઈ રહ્યો છે. આ શાકોત્સવમાં ઘણી બધી બહેનોએ ધાનેરા શહેરમાં ભાગ લીધો અને ઘણા બધા રોટલા બનાવ્યા છે. કહેવાય છે ને કે ઝાઝા હાથ રણિયામણા અને અન્ન એવા ઓડકાર. ઝાઝા હાથ રણિયામણા એટલે કે ગમે તેવું કામ હોય પણ જો સંપ મળી રહે તો ગમે તેવું કાર્ય પણ આપણે અશક્યને પણ શક્ય બનાવી શકીએ છીએ. તેવી રીતે અન્ન એવા ઓડકાર. સારા વાતાવરણમાં આપણે ગમે તેવી કોઈ પણ રસોઈ બનાવતા હોઈએ તો એ વાતાવરણ પવિત્ર વાતાવરણમાં એનો સ્વાદ આખો બદલાઈ જાય છે. આજે ટેસ્ટમાં બેસ્ટ અને હેલ્ધી એવું રીંગણનું શાક આજે સંતોના સાનિધ્યમાં બનાવી રહ્યા છીએ. તો સૌ હરિભક્તો આજે રીંગણનું શાક, ગોળ, મરચાં અને રોટલાની પ્રસાદી ગ્રહણ કરશે. 6 વાગે અને આ બીજી બધી મહિલાઓ છે 7 વાગે ગોળ આવી ગઈ હતી અને બધા રોટલાઓ સાથે ચાલુ છે. અને આ ધાનેરા તાલુકામાં 10 વર્ષથી આ સમયો થઈ રહ્યો છે અને આ હું 7 વર્ષથી ભાગ લઉં છું અને આજે પહેલો રોટલો મેં પણ શરૂઆત કરી હતી અને બીજા બધા 7 વાગ્યા પછી રોટલાઓની શરૂઆત થઈ છે.